વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલનો બંગલો અને ઓફિસ બેંકે કબજે લીધા। 1.78 કરોડના નાણાં માટે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ કાર્યવાહી કરી। માંજલપુર પુરુષોત્તમનગર સોસાયટીમાં આવેલો હરિદર્શન નામનો બંગલો કબજે કરાયો। સાથે જ કાંસમાં હાઇટની દુકાન પણ કબજે કરાઈ। આ પ્રોપર્ટી ઉપર કોઈએ પણ કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવો તેવો આદેશ કરાયો। 11મી ડિસેમ્બર 2023માં વ્યાજ સહિત 60 દિવસમાં નાણાં જમા કરાવવા નોટિસ અપાઈ હતી, પરંતુ નોટિસનો અનાદર કરતા કલ્પેશ પટેલની પ્રોપર્ટી ઉપર કાર્યવાહી કરાઈ। જો કે કોર્પોરેટર કલ્પેશ પટેલનું કહેવું છે કે 15 વર્ષથી ઓવરડ્રાફ્ટ ઓડીસીસી ચાલતી હતી। હું નિયમિત હપ્તા ભરતો હતો, બેંકને મળી અને નાણાં ભરપાઈ કરીશું। ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે બેંકના બાકી નાણાં ન આપતા બેંકે કાર્યવાહી કરી છે। માંજલપુર વિસ્તારમાં આપણે છીએ અને કલ્પેશ પટેલ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે। 1.78 કરોડની યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની અંદર તેમના નાણાં બાકી હતા, જેના માટે બેંકે અનેક નોટિસો આપી હતી અને છેલ્લે 11 ડિસેમ્બર 2023ના રોજ વ્યાજ સહિત 60 દિવસમાં નાણાં જમા કરાવવા માટે નોટિસ આપી હતી। જો કે તે બાદ કોઈ કાર્યવાહી થઈ નહીં અને તેને લઈને અહીંયા કાર્યવાહી કરવામાં આવી છે। હરિદર્શન બંગલો છે, આપ જોઈ શકો છો, ઉપર હરિદર્શન બંગલો લગાવવામાં આવ્યો છે અને કલ્પેશભાઈ પટેલ અહીંયા હાજર છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। કેમેરામેન પરેશભાઈ પણ અહીંયા આવીને બતાવવાની કોશિશ કરશે। કલ્પેશભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીએ। કલ્પેશભાઈ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની જે વાત છે, આપણા કેટલા નાણાં બાકી હતા અને શું કાર્યવાહી કરાઈ? કેમ કે નોટિસ તો લગાવાઈ હતી પરંતુ હાલ દેખાઈ રહી નથી। શું કહેશો? 1.78 કરોડ બાકી હોવાની વાત છે। 15 વર્ષથી ઓવરડ્રાફ્ટ સીસી 1.25 કરોડની ચાલે છે અને ક્રોપ વેપાર સ્કીમની અંદર કોર્પોરેશન બેંક હતી ત્યારે 1.25 કરોડની ઓડીસીસી 15 વર્ષથી ચાલે છે અને રેગ્યુલર ઇન્સ્ટોલમેન્ટ ભરાય છે। આજની તારીખે પણ રેગ્યુલર ઇન્સ્ટોલમેન્ટ ભરાય છે, પણ યુનિયન બેંકમાં મર્જ થવાથી કોર્પોરેશન બેંક અને યુનિયન બેંક બે મર્જ થયા પછી એમની પાસે ક્રોપ વેપારની એવી કોઈ સ્કીમ હતી નહીં, માટે એ લોકોએ નોટિસ મોકલી હતી કે હવે આ સ્કીમ છે ને એટલે રિન્યૂ ઓડીસીસી થાય એવું નથી। તો એ નોટિસ જ્યારે આપી ત્યારે હું બીજા કામમાં વ્યસ્ત હોય એ નોટિસનો આવીને પછી નિકાલ કરીશું એમ એકાઉન્ટન્ટ સાથે વાત થઈ હતી અને આ જે નોટિસ ડાયરેક્ટ એક રાજકીય ષડયંત્ર થયું હોય બેંકવાળા સાથે મળીને એવું લાગે છે અને એક જસ્ટ ફોર્માલિટી હોય છે અને ફોર્માલિટીમાં નોટિસ હાથમાં આપ્યા પછી આ પણ નોટિસ ચોંટાડી નથી, ખાલી ફોટો લગાડીને આમ વોટ્સએપ કરીને શેર કરી દીધી। એટલે આ મારું ચોક્કસ માનવું છે કે રાજકીય મોટું ષડયંત્ર મને બદનામ કરવા માટે। સવાલ એ છે, 11 ડિસેમ્બર 2023ના રોજ તમને 60 દિવસનો સમય અપાયો હતો વ્યાજ સહિત નાણાં ભરવા માટે, તેનું શું થયું? એ નોટિસ જ્યારે અહીં મોકલી નોટિસ મળી જ નથી મને અને વર્બલી ફોન પર મેનેજર સાથે વાત થઈ હતી ત્યારે હું પર્સનલી આવીને મળીને વાત કરીશ, પણ આ એક અચાનક આ નોટિસ આપીને આ રીતને વાત કરી એટલે ગઈકાલે હું ગયો હતો, માટે આની અંદર એમને જે વાત કરી એની અંદર કોઈ રિન્યૂ કરીશું, કંઈ ચાન્સ લઈશું એવી રીતે અત્યારે મને 11 વાગે બોલાયો છે અને એની અંદર રિન્યૂ કરવા માટેની જોગવાઈ કંઈ ટર્નઓવરનો વિષય છે તો એ વાતચીત કરીને કંઈક રસ્તો કાઢીશું એમ મેનેજર સાહેબ વાત કરી છે। કાસ્મા હાઇટ્સની જે ઓફિસ દુકાનની વાત છે, તો શું કહેશો તેને લઈને? ત્યાં પણ આ પ્રકારની કાર્યવાહી થઈ છે? યુનિયન બેંકની અંદર જ 2 એકાઉન્ટ હોય, એ પ્રોપર્ટી તો રેગ્યુલર અત્યારે બેંકને લીઝ પર રેન્ટ પર આપેલું છે, બેંકનું રેગ્યુલર લીઝ ત્યાં આગળ એ એકાઉન્ટમાં જમા થાય છે। એક માંજલપુર બ્રાન્ચમાં એનું એકાઉન્ટ છે, એક એકાઉન્ટ આપણો અલકાપુરી નેશનલ પ્લાઝા બ્રાન્ચમાં એકાઉન્ટ છે। તો 2 એકાઉન્ટને પેલું કસ્ટમર રિલેશન નંબર 1 હોય એટલે એથી કરીને એ એકાઉન્ટ પણ જોડે લઈને બંનેનું એ લોકો મર્જ કરીને વાત કરતા।